ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કૃત આ પુસ્તકનું નામ ઇજિયા છે. ઇજિયા શબ્દ મૂળ સંસ્કૃત ભાષાનો છે, પરંતુ હિન્દી અને ઉડિયા ભાષામાં પણ ઇજિયા શબ્દ પ્રચલિત છે. ઇજિયાનો અર્થ થાય છે યજ્ઞ. મૂળ ઉડિયા ભાષાના લેખિકા અને કવયિત્રી પારમિતા સાળંગીનો આ કાવ્ય સંગ્રહ છે. આ કાવ્ય સંગ્રહમાં પારમિતાજીએ કવિતાઓનો યજ્ઞ કર્યો છે. ઓશો કહે છે કે મનના ભીતરમાં કંઈક વલોવાય છે એ વિચાર છે, અને મારા અનુભવ કહે છે કે આ જે કંઈક વલોવાય છે અને જે માખણ ઉપર આવે છે એ સર્જન છે. આ સર્જન કોઈ પણ કલાનું હોઈ શકે અને કોઈ પણ કલાકારનું હોઈ શકે. આ કાવ્ય સંગ્રહમાં પારમિતા સાળંગીએ માનવીય સંવેદનાને ઉકેલી છે. સ્ત્રીઓની માનસિકતાનું અન્વેષણ પૃથ્થકરણ કર્યું છે. તેમણે ખૂબ જ બારીકાઈથી અને ઝીણવટપૂર્વક માનસિકતા દર્શાવી છે. એક સામાન્ય ઉદાહરણ આપું તો વૃક્ષના પાનમાં પડેલ નાનામાં નાનું છિદ્ર એ જોઈ શકે છે, અને એ છિદ્રને પેલે પાર રહેલ આકાશને પારમિતા જોઈ શકે છે, અનુભવી શકે છે, એને આત્મસાત કરી શકે છે, એનું પૃથ્થકરણ કરી શકે છે, એનું મનોમંથન કરી શકે છે અને એનું વર્ણન પણ કરી શકે છે. આ કાવ્ય સંગ્રહનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું, અને ગુજરાત સાહિત્ય અકાદમીએ આ પુસ્તકને પોખી પણ લીધું. વાત અહીં અટકતી નથી. આ કાવ્ય સંગ્રહનું ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, તેલુગુ, મૈથિલી, પંજાબી એમ વિવિધ ભાષાઓમાં અનુવાદ થયો છે, અને આ વિવિધ ભાષાઓમાં એમણે પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે. મરાઠીમાં તો રાજ્ય સ્તરના 3 મોટા મોટા એવોર્ડ્સ એમણે પ્રાપ્ત કર્યા છે. આ કાવ્ય સંગ્રહ એક યજ્ઞ છે, અને આપણે પણ એમાં આહુતિ આપવી રહી. આ કાવ્ય સંગ્રહમાં પારમિતાનો અવાજ અને એની શબ્દોની ગૂંજ વર્ષો સુધી આપણને સંભળાય છે, અને તેથી જ તો 6 વર્ષ પહેલાં કરેલ આ અનુવાદનું આજે પણ મને એની ગૂંજ સંભળાય છે, અને તમારા સુધી લઈ આવવા માટે હું પ્રેરાઈ છું. ઇજિયા કવિતાનો યજ્ઞ, સંવેદનાનો યજ્ઞ, વિચારોનો યજ્ઞ, માનવીય સંવેદના, માનવીય માનસિકતાને સમજવાની વાત આ કવિતામાં રહેલી છે. તમે પણ આ કાવ્ય સંગ્રહ વાંચીને એક આહુતિ આપી શકો છો.